રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર હુમલા બાદ સિક્રેટ સર્વિસે હુમલાખોરોને ઘટના સ્થળે જ ઠાર કરી દીધો, પરંતુ હુમલાની આ ઘટના ખુદ સુરક્ષા એજન્સી સામે જ સવાલો ઊભા કરી રહી છે, કારણ કે હકીકત જ એ છે કે ટ્રમ્પની સુરક્ષામાં ચૂક છે. સિક્રેટ સર્વિસના વડાઓએ રાજીનામા આપી દેવા જોઈએ તેવી માંગ પણ ઉઠવા લાગી છે, અને આ માંગ કરનારાઓમાં ખુદ એલન મસ્ક પણ સામેલ છે. પણ અહીં પ્રશ્ન એ છે કે વિશ્વની સૌથી મોટી શક્તિશાળી સુરક્ષા એજન્સીનો જેનો દાવો છે તેવી સિક્રેટ સર્વિસ છે શું, અને ચૂક કેવી રીતે થઈ છે? આ તમામ વિગતો છે એ આપના સુધી પહોંચાડવી છે. વોલ ગ્રાફિક્સના માધ્યમથી આ સિક્રેટ સર્વિસ સામે અત્યારે સવાલ થઈ રહ્યા છે, પરંતુ એ શું છે એની જાણકારી આપીએ. વર્ષ 1865માં સિક્રેટ સર્વિસની સ્થાપના કરવામાં આવી હતી. 1865માં આ સિક્રેટ સર્વિસની સ્થાપના થઈ હતી કે જેને સૌથી સ્ટ્રોંગેસ્ટ ગ્રુપ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસ પર હોય છે. અમેરિકાના કોઈ પણ જે રાષ્ટ્રપતિ હોય છે તેની સુરક્ષા આ સર્વિસ પર હોય છે. સિક્રેટ સર્વિસ જ કરે છે વ્હાઇટ હાઉસની સુરક્ષા. આ જ્યારથી સ્થાપના થઈ ત્યારથી વ્હાઇટ હાઉસની સુરક્ષાની જવાબદારી સિક્રેટ સર્વિસ પર હોય છે. ચૂંટણીના મુખ્ય ઉમેદવારોની સુરક્ષાની જવાબદારી પણ આ જ સિક્રેટ સર્વિસની રહેતી હોય છે. આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, એ જ દરમિયાન પ્રચાર થતો હતો, એટલે આ જ સિક્રેટ સર્વિસની જવાબદારી હતી. મહત્વની જવાબદારી છતાં આટલી મોટી ચૂક કેવી રીતે હોઈ શકે, આ એક સવાલ થઈ રહ્યો છે, કેમ કે વર્ષોથી સિક્રેટ સર્વિસ છે એ સુરક્ષામાં સૌથી સ્ટ્રોંગેસ્ટ ગ્રુપ ગણાય છે, પરંતુ આ વખતે આ ચૂક કેવી રીતે થઈ એ સવાલ છે. ટ્રમ્પની હત્યાના ષડયંત્રની ગંધ કેમ ન આવી? આટલી સ્ટ્રોંગ સિક્યુરિટી વચ્ચે પણ જો આવી રીતે ગોળીબાર થાય તો અત્યારે સવાલ જે થઈ રહ્યા છે સ્વાભાવિક છે. હુમલાખોરને ઇમારત પર ચડતા જોયાનો સાક્ષીઓનો દાવો છે. જે પણ હુમલો કરનાર હતો એમને ઇમારત પર તેમણે જોયા હતા તેવો પણ દાવો સામે આવ્યો છે. કેટલાક સાક્ષીઓએ પોલીસનું હુમલાખોર તરફ ધ્યાન પણ દોર્યું હતું, છતાં પણ આ પ્રકારની ઘટના બની ગઈ. એ સૌથી મોટી ચોંકાવનારી બાબત અત્યારે સામે આવી રહી છે. હુમલાખોર પાસે રાઇફલ હોવાનું કેટલાકે નજર જોયું હતું. જે હુમલાખોરો ત્યાં આવ્યા હતા એમની પાસે રાઇફલ હતી એવું ત્યાં જે સભામાં લોકો હતા, જાહેર સભાને જે ટ્રમ્પ સંબોધતા હતા એમાં ઘણા લોકો એવા હતા કે જેમણે હુમલાખોરો પાસે રાઇફલ હતી એ જોયું હતું. હુમલાખોર ટ્રમ્પની આટલી નજીક કેવી રીતે પહોંચ્યા? કેમ કે જ્યારે પણ કોઈ પણ ઉમેદવાર ભાષણ કરતું હોય ત્યારે સૌથી મોટી ત્યાં સિક્યુરિટીની જવાબદારી આ ગ્રુપને સોંપવામાં આવતી હોય છે, છતાં પણ હુમલાખોર છે ટ્રમ્પ સુધી કેવી રીતે પહોંચી જાય છે એ પણ એટલો નજીક કે જેના સીધા જ કાન પર ગોળી મારે છે, એ પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે. ધ્યાન દોર્યા બાદ પોલીસ એક્શનમાં કેમ ન આવી એ પણ અત્યારે એક સવાલ થઈ રહ્યો છે કે ત્યાં જે હાજર લોકો હતા તેમણે ધ્યાન દોર્યું હતું, અને જો તરત જ પોલીસે કોઈ એક્શન લઈ લીધા હોત તો કદાચ આજે આ દુર્ઘટના ન સર્જાઈ હોત. શું સિક્રેટ સર્વિસ હુમલો થવાની જ રાહ જોઈ રહી હતી? આ એક પણ સવાલ થઈ રહ્યો છે, કેમ કે લોકોએ ચેતવ્યા, લોકોએ જાણ પણ કરી, છતાં પણ ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી. એટલા માટે એ પણ એક સવાલ અત્યારે થઈ રહ્યો છે. એટલે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી આવતી હોય છે એ પહેલા જે મુખ્ય ઉમેદવાર હોય છે તેની જવાબદારી આ સિક્રેટ સર્વિસ છે તેને આપવામાં આવતી હોય છે.